હું છું જ્યોતિ ગુપ્તા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે અમિત શાહની પુનઃવરણી થતા પાલનપુરમાં મનાવાયો આનંદોત્સવ. મંત્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડી ભાજપે મનાવ્યો જશ્ન. સિહોરીના ખીમાણા ગામે અંગત અદાવતમાં કુટુંબી ભાઈઓ વચ્ચે ખેલાયું ધીંગાણું. બંને પક્ષે તીક્ષ્ણ હથિયારો ઉછળતા 11 લોકો થયા ઘાયલ. દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાને પાલનપુરમાં કેન્ડલ માર્ચે યોજી અપાઈ શ્રદ્ધાંજલિ. દલિત સમાજે મૌન રેલી યોજી સરકાર વિરુદ્ધ પ્રગટ કર્યા ઉગ્ર રોષ. નડાબેટની ધરતી અશ્વના ડાબલાઓથી ધણધણી. નડાબેટને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા યોજાઈ અશ્વદોડ સ્પર્ધા. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમિત શાહની પુનઃવરણી કરવામાં આવતા ગુજરાત ભાજપમાં આનંદોત્સવ છવાયો છે. જેમાં બનાસકાંઠાના પાલનપુર ખાતે રાજ્ય સરકારના મંત્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડી આનંદ ઉત્સવ મનાવ્યો હતો. ભાજપ દ્વારા સંગઠન પર્વની ઉજવણી કરવામાં આવી છે, જેમાં વિવિધ મંડળો અને સંગઠનોના હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પ્રશંસનીય કામગીરી કરનાર અને સંગઠનને મજબૂત બનાવનાર અમિત શાહને ભાજપ દ્વારા પુનઃ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરી છે. આમ ગુજરાતને ભાજપમાં રાષ્ટ્રીય નેતૃત્વ મળતા ભાજપમાં આનંદ ઉત્સવ છવાયો છે. તેમજ બીજી બાજુ આજે ગુજરાતની 84 વિધાનસભા બેઠક ઉપર ભાજપનો વિજય થતા આજે પાલનપુરના ગુરુ નાનક ચોક ખાતે ભાજપ દ્વારા 84 વિજય અને અમિત શાહની નિમણૂકને આવકારવા આનંદોત્સવ મનાવવામાં આવ્યો હતો. આ બેવડા જશ્નમાં મંત્રી શંકરભાઈ ચૌધરી સામેલ થઈ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની નિમણૂકને આવકારી અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ નગીનદાસ મોદી, પાલિકા પ્રમુખ નીલમબેન જાની, ભાજપ અગ્રણી હરેશભાઈ જાની, દિનેશભાઈ પંચાલ, અતુલભાઈ ચોકસી સહિત નગરસેવકો, ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યભરના દેશભરના કાર્યકર્તાઓમાં એક ઉત્સાહ અને આનંદનો માહોલ છે. ગુજરાતનો સંતાન નરેન્દ્રભાઈ મોદી એ દેશના પ્રધાનમંત્રી બન્યા. આજે અમિતભાઈ શાહ તેઓ શ્રી પુનઃ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી મળી છે. એટલે રાજ્યભરના કાર્યકર્તાઓ આનંદ અને ઉત્સાહથી ફટાકડા ફોડી રહ્યા છે. સાથે સાથે આજે સુરતની અંદર જે વિધાનસભા સીટની ચૂંટણી હતી એની અંદર પણ ભારતીય જનતા પાર્ટી ભવ્ય વિજય સાથે આગળ વધી રહી છે. એટલે માન્ય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ અને તેમને પણ જિલ્લાભરના કાર્યકર્તાઓ ખૂબ અભિનંદન આપું છું. બનાસકાંઠાના ભાભરમાં આજે આરોગ્ય મંત્રીના વરદ હસ્તે ₹1 કરોડના ખર્ચે નિર્માણ પામેલ નવીન નગર સેવા સદન ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભાભર શહેરની મધ્યમાં ખાડિયા તળાવ આવેલું હતું. આ તળાવમાં ગટર અને વરસાદી પાણીના ભરાવથી આજુબાજુના વિસ્તારના લોકોને દુર્ગંધ અને ઝેરી મચ્છરોને લઈ અનેક મુશ્કેલીઓ ભોગવવી પડતી હતી. જેને લઈ લોકોની મુશ્કેલીઓને દૂર કરવા અને આ તળાવની જગ્યાનો સદુપયોગ કરવા માટે તળાવમાં માટીથી પુરાણ કરવામાં આવ્યું હતું. બાદમાં નગરપાલિકા અને સરકારના સહયોગથી આ જગ્યા ઉપર ₹1 કરોડના ખર્ચે અદ્યતન નગર સેવા સદન ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અને આજે આ બિલ્ડિંગનું ગુજરાત સરકારના મંત્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાદમાં મંત્રી શંકરભાઈ ચૌધરીની જાહેર સભા યોજાઈ હતી, જેમાં તેમણે ભાભરના વિકાસ માટે મજૂર થઈને મજૂરી કરવાની ખાતરી આપી હતી. તેમજ શહેરીજનોને શહેરના વિકાસ માટે ભાભર નગરપાલિકાને બિનહરીફ કરવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કેસાજી ઠાકોર, ભાભર એપીએમસીના ચેરમેન લાલજીભાઈ ચૌધરી, હરિભાઈ ચૌધરી, પાલિકા પ્રમુખ રઘુભાઈ, ઉપપ્રમુખ ચીનુભાઈ રાઠોડ સહિત નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં આવેલા ખીમાણા રામપુરા ગામે અંગત અદાવતમાં ઠાકોર સમાજના બે જૂથો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું ખેલાયું હતું. જેમાં
પિતરાઈભાઈના બે કુટુંબના 11 લોકો ઘાયલ થયા હતા, જેમાં 4 વ્યક્તિની હાલત ગંભીર હોય તેમને પાટણની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. આ ધીંગાણામાં 2 રાઉન્ડ ખાનગી ફાયરિંગ પણ થયું હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે. કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે રહેતા ઠાકોર ચમનજી દલાજી અને તેમના કુટુંબી ભાઈ ઠાકોર મકનજી દલાજીના પરિવાર વચ્ચે અગાઉ થયેલી તકરારને લઈ આજે બોલાચાલી થઈ હતી, જેમાં બંને કુટુંબો સામસામે આવી જતા મામલો બીચક્યો હતો. જેમાં બંને જૂથ તલવાર, બરસી, કાતરી, ધોકા જેવા તીક્ષ્ણ હથિયાર લઈ મારામારી ઉપર ઉતરી આવતા લોહિયાળ જંગ ખેલાયો હતો. જેમાં બંને પરિવારના 11 લોકોને નાની મોટી ઈજાઓ થતા આ ઈજાગ્રસ્તોને 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે સિહોરોની રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં 4 વ્યક્તિની હાલત ગંભીર જણાતા તેમને પાટણ રિફર કરવામાં આવ્યા હતા. જોકે બનાવની જાણ થતા સિહોરી પીએસઆઈ જેબી વનાર તેમની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી બનાવની તપાસ હાથ ધરી હતી. આ ધીંગાણામાં સામે પક્ષ દ્વારા 2 રાઉન્ડ ખાનગી ગોળીબાર કરવામાં આવ્યા હોવાનું ઈજાગ્રસ્ત અદિતજી ચમનજી ઠાકોરે જણાવ્યું હતું. આમ ખીમાણા ગામે નજીવી બાબતે સર્જાયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા લોહિયાળ જંગ ખેલાયો હતો, જેમાં 11 વ્યક્તિ ઘાયલ થતા ગામમાં ઉત્તેજનાભર્યો માહોલ છવાઈ જવા પામ્યો હતો. હા, મારું નામ અદિતસિંહ ચમનજી, અદિતજી ચમનજી, બરોબર. હું બાઇક લઈને કાલે ખેતરે જતો હતો અને મને વચ્ચે રોક્યો અને હું પછી હાના કરી નીકળી ગયો, બરોબર. તો અત્યારે મેં વહેલા દાડા ઉગે હું મારી દુકાન ઉપર બેઠો હતો બીજા દિવસે હો, અને એના ચક્રો લઈ લોકો બંદૂક ને ધાર્ય ને બધું લઈને આવ્યા. એટલે હાથ પર મને તરવારનો ઝટકો માર્યો મારા હાથ ઉપર, અને મારા ભાઈને ફાયરિંગની 2-4 ફાયરિંગ કરી. એક આજુબાજુ નમી જાય, એક ગોળી વાગી ગઈ, બરોબર. કોને ફાયરિંગ કર્યું હતું? ફાયરિંગ કર્યું મકનજી દલાજી, બરોબર. અને એમના બીજા છોકરા પાસે એકના પાસે ધાર્યું હતું, કોઈ તલવારો, લાકડીઓ, ધોકા, 4-5 ભાઈ હતા બધા, બરોબર. બધા સૌ મળીને આવ્યા હતા અને આ પ્રોબ્લેમ બન્યું, અમને મારામારી કરીને. હૈદરાબાદ યુનિવર્સિટીમાં દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યાના પડઘા સમગ્ર દેશમાં ગુંજ્યા છે, તો બીજી બાજુ દલિત વિદ્યાર્થીના મોત મામલે કેન્દ્ર સરકાર દ્વારા રાજનીતિ કરવામાં આવતા દલિત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને દલિતો દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે દલિત વિદ્યાર્થી રોહિતને શ્રદ્ધાંજલિ આપવા માટે પાલનપુરમાં શનિવારની સાંજે દલિત સમાજ દ્વારા કેન્ડલ માર્ચ અને મૌન રેલી યોજવામાં આવી હતી. શહેરના સિમલા ગેટ ખાતે આવેલી ડોક્ટર આંબેડકરની પ્રતિમા આગળ દલિત સમાજ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં બાબા સાહેબની પ્રતિમા ને પુષ્પમાલા અર્પણ કર્યા બાદ રોહિતને શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. બાદમાં બેનરો સાથે મૌન રેલી યોજી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દલિત અગ્રણી અમૃતભાઈ ચૌહાણ, દિનેશભાઈ મકવાણા, મુકેશ ચૌહાણ સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. હૈદરાબાદ યુનિવર્સિટીમાં ગયા કેટલાક સમયથી દલિત વિદ્યાર્થીઓ સાથે અત્યાચાર અને બેમનસ્ય દાખવી એમની કારકિર્દી જોખમાય, એમની શિક્ષણને જોખમમાં મુકાય અને એની પ્રગતિ અટકે એવા આશયથી યુનિવર્સિટીના વહીવટીતંત્રએ આ યુવાન રોહિત વેનુલા સાથે મનુષ્ય દાખવી એને અત્યાચાર કર્યો છે. એના વિરુદ્ધમાં એને કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો. આવો કારનો અત્યાચાર એની સાથે થયો, જેથી એને આત્મહત્યા કરવાનું પગલું ભરવું પડ્યું. જેના વિરુદ્ધમાં આજે અમે શ્રદ્ધાંજલિ અને કેન્ડલ માર્ચનો કાર્યક્રમ રાખ્યો હતો દલિત સંગઠન બનાસકાંઠા દ્વારા, જે આજે અહીંયા પાલનપુર ખાતે રાખ્યો. આંધ્રપ્રદેશની હૈદરાબાદ યુનિવર્સિટીમાં રોહિત વેમુલા જોડે જે યુનિવર્સિટીના જે એમના કાર્યકર્તાઓ છે એમના દ્વારા જે અત્યાચાર કરવામાં આવ્યો અને અત્યાચારના ભાગરૂપે એને જે આ પગલું મળ્યું છે એમાં અત્યારે અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને રોહિતને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આપીએ છીએ. અને સાથે સાથે સ્મૃતિ ઈરાની અને જે પણ આની સાથે સંકળાયેલા જે મંત્રીઓ છે એમનું તાત્કાલિક રાજીનામું આપવામાં આવે, બસ એ જ આજનો મુખ્ય કાર્યક્રમ હતો. અને જો આનો યોગ્ય એનો નિચોડ નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવાની અમે લોકોએ તૈયારી દર્શાવી છે. પાલનપુરના આંગણે
ગામે આજે શ્રી સદગુરુ કબીર રામ સ્વરૂપદાસજી ફાઉન્ડેશન આયોજિત 11મા સર્વે જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 25 નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોના માથેથી લગ્નનો બોજ હલકો કરવા અને કન્યાદાન જેવું કર્મ કરવા માટે પાલનપુરમાં છેલ્લા 11 વર્ષથી સદગુરુ કબીર રામ સ્વરૂપદાસજી ફાઉન્ડેશન દ્વારા સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન યોજવામાં આવી રહ્યા છે, જેમાં આજે જગાણા રોડ ઉપર આવેલ શાંતિપુરમ ખાતે 11મો સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન યોજાયો હતો, જેમાં વિવિધ જ્ઞાતિના 25 નવદંપતીઓએ અગ્નિની સાક્ષીએ સપ્તપદીના 7 ફેરા ફરી પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ સમૂહ લગ્નમાં દેશ વિદેશમાં રહેતા ટ્રસ્ટીઓ હાજર રહી નવદંપતીને આશીર્વાદની સાથે ગૃહ વપરાશ અને દરદાગીનાની ભેટ સોગાદો આપી હતી. આજના આ સમૂહ લગ્નમાં આર્થિક નબળી પરિસ્થિતિ ધરાવતા પરિવારોએ સમૂહ લગ્નનો લાભ લીધો હતો. આ સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી હરિભાઈ ચૌધરી વિશેષ હાજર રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા અને સંસ્થાની અનોખી સેવાને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. 11મા સર્વજ્ઞાતીય સમૂહ લગ્નમાં સંસ્થાના સરલાબેન અને સંસ્થા ટ્રસ્ટી વીરજીભાઈ જુડાલનું સફળ આયોજન બિરદાવવા લાયક હતું. અમારી સંસ્થા શ્રી સદગુરુ કબીર રામ સ્વરૂપદાસજી ફાઉન્ડેશન દ્વારા આજે 11 વર્ષથી સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. દર વખતે 25 નવયુગલોના અમે ગ્રસ્ત આશ્રમમાં પ્રવેશ કરે છે અહીંયા સંસ્થા દ્વારા. એ બધી કન્યાઓને ઈશ્વરની કૃપાથી અને લોકશક્તિ એટલે બધા દાતાઓનો સહયોગ છે, અમારા ટ્રસ્ટીઓનો સહયોગ છે, લોકલ બધા સ્કૂલના સ્ટાફ એ બધા ખૂબ મહેનત કરે છે અને આ કાર્યક્રમને એ લોકો સફળ બનાવે છે. દરેક કન્યાઓને એને જીવન જરૂરિયાતની વસ્તુઓ બધી આપવામાં આવે છે, 2-4 દાગીના પણ આપવામાં આવે છે અને વર અને કન્યા બંનેને જે પહેરવાના કપડાં હોય એ પણ બધું સંસ્થા તરફથી આપવામાં આવે છે અને આ રીતે આ કાર્યક્રમ સંપન્ન થાય છે. જ્યાં સુધી બધાનો સહકાર મળતો રહેશે ત્યાં સુધી આ કાર્ય હંમેશા ચાલુ રહેશે. આ કેટલી વખતનું સમૂહ લગ્ન? 11. સિહોરીના દિયોદર નાળા પાસે આજે સવારે અચાનક એક ખાનગી એમ્બ્યુલન્સ પલટી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાલક ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અમદાવાદ સિવિલના કેન્સર વિભાગમાં મૃત પામેલ વ્યક્તિની લાશને મૂકવા આવેલી એક ખાનગી એમ્બ્યુલન્સ લાશને મૂકી પરત અમદાવાદ જવા સિહોરીના દિયોદર નાળા નજીકથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા એમ્બ્યુલન્સ રોડ સાઈડમાં પલટી ગઈ હતી. બનાવના પગલે આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને અકસ્માતમાં ઘાયલ ડ્રાઈવર ઇન્દ્રજીત ગંભીરસિંહ પરમારને ખાનગી વાહન મારફતે સિહોરીની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના ભારત પાકિસ્તાન સરહદ નજીક આવેલા ઐતિહાસિક નડાબેટના નડેશ્વરી માતાજીના સ્થાને શનિવારે તંત્ર દ્વારા અશ્વદોડ, ઊંટ દોડ અને ડોગ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં સ્પર્ધાઓને નિહાળવા માટે હજારોની ચિકચાર જનમેદની ઉમટી પડી હતી. બનાસકાંઠા સુરક્ષા સેતુ સોસાયટી, જિલ્લા વહીવટી તંત્ર અને સીમા જન કલ્યાણ સમિતિના સંયુક્ત ઉપક્રમે શનિવારે વિવિધ નસ્લના અશ્વોની અશ્વદોડ સ્પર્ધા, ઊંટ દોડ અને ડોગ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ પોલીસના કેળવેલા અશ્વોની જમ્પિંગ, ટીમ એન્ડ પેપિંગ હોર્સ સ્પર્ધા યોજાઈ હતી અને ત્યારબાદ પબ્લિકના ઘોડાઓની પાર્ટી દોડ અને રેવાલ ચાલ યોજાઈ હતી. ત્યારબાદ ઊંટ દોડ અને ડોગ શો ઉપરાંત વિવિધ ઘોડાઓના સંગીતના તાલે ડાન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ સ્પર્ધામાં 1 થી 3 નંબરના વિજેતાઓને રોકડ ઇનામ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અશ્વદોડ સ્પર્ધા નિહાળવા ઉમટી પડેલી હજારોની જનમેદનીને સંબોધતા રાજ્યમંત્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે નડાબેટ શ્રી નડેશ્વરી માતાજીનું ઐતિહાસિક તીર્થધામનો એક પ્રવાસન ધામ, પર્યટન સ્થળ તરીકે વિકાસ થાય, આ વિસ્તારમાં રોજગારીની તકો વધે તે માટેનું આયોજન છે. આ અશ્વદોડ સ્પર્ધામાં આરબ, કાઠિયાવાડી, મારવાડી તેમજ દેશી નસ્લના વિવિધ ઘોડાઓને ઘર આંગણે નિહાળવા માટે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડતા મેળા જેવો માહોલ જામ્યો હતો. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દિલીપ રાણા, એસપી નીરજ બળગુજર, સુઈગામ પ્રાંત કલેક્ટર આરઆઈ શેખ, આરએસએસના પ્રાંત પ્રચારક ચિંતન ઉપાધ્યાય સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે અમિત શાહની પુનઃવરણી થતા પાલનપુરમાં મનાવાયો આનંદોત્સવ. મંત્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડી ભાજપે મનાવ્યો જશ્ન. સિહોરીના ખીમાણા ગામે અંગત અદાવતમાં કુટુંબી ભાઈઓ વચ્ચે ખેલાયું ધીંગાણું. બંને પક્ષે તીક્ષ્ણ હથિયારો ઉછળતા 11 લોકો થયા ઘાયલ. દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાને પાલનપુરમાં કેન્ડલ માર્ચે યોજી અપાઈ શ્રદ્ધાંજલિ. દલિત સમાજે મૌન રેલી યોજી સરકાર વિરુદ્ધ પ્રગટ કર્યા ઉગ્ર રોષ. નડાબેટની ધરતી અશ્વના ડાબલાઓથી ધણધણી. નડાબેટને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા યોજાઈ અશ્વદોડ સ્પર્ધા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.